રાતોરાત આ જે બદલીનો જે આદેશ જે પારિત કરવામાં આવ્યો હતો તેનાથી ચોક્કસથી એમ કહી શકાય કે હવે મનોહરસિંહ જાડેજા અરવલ્લીના એસપી છે, તેઓ એક નવી ટીમ ઈચ્છી રહ્યા છે અને મેઘરજના જે ઝાલા સાહેબ હતા તેમને એલસીબી નો કારોબાર એમણે સંભાળવાનો એસપી મનોહરસિંહ જાડેજાએ બદલીના કર્યા આદેશ, 34 પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી। સમાચારોમાં આગળ વાત કરીએ અરવલ્લીની કે અરવલ્લી પોલીસ બેડાની અંદર અચાનક ફેરફારથી અત્યારે ચર્ચાઓ શરૂ થઈ છે। અરવલ્લીની અંદર એક સાથે જાજા ભાગના જે પોલીસ અધિકારીઓ હતા તેમની બદલી કરી દેવામાં આવી છે। 34 પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી। એસપી મનોહરસિંહ જાડેજાએ બદલીના કર્યા આદેશ, સાથે જ એલસીબીના પીઆઈ એચપી ગરાસિયાને એસઓજીમાં મુકાયા, તો સાથે જ એસઓજીના ડીકે વાઘેલાની મેઘરજ બદલી કરવામાં આવી। શામળાજીના પીઆઈ કેડી ડિંડોરની ધનસુરા બદલી કરવામાં આવી, તો ધનસુરા પીઆઈ એચ મહાલની શામળાજી બદલી કરવામાં આવી। આવા અલગ અલગ વિસ્તારમાં જે ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ હતી તેમની અચાનક જિલ્લાની અંદર જ બદલી કરી દેવામાં આવી છે। જે રીતના થોડા સમય પહેલા મહેસાણાની અંદર પણ આ જ રીતના અંદર જે બદલીઓ કરવામાં આવી હતી એ જ રીતના જિલ્લાની અંદર ફરીથી અરવલ્લીની અંદર એક બદલીનો દોર શરૂ થયો છે। ત્યાંના એસપી મનોહરસિંહ જાડેજાએ એ બદલીના આદેશ આપ્યા અને 34 જેટલા પોલીસ અધિકારીઓની એ બદલી કરી દેવામાં આવી છે। વધારે માહિતી માટે મારી સાથે એ સંવાદદાતા મહર જોડાયેલા છે। મહર, જે રીતના એ સમાચાર મળી રહ્યા છે કે એક સાથે 34 પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે, શું કારણ હોઈ શકે? જે રીતના મનોહરસિંહ જાડેજાએ ખૂબ ટૂંકા સમય પહેલા જ એસપી તરીકેનો અરવલ્લી જિલ્લાનો ચાર્જ સંભાળ્યો હતો, ત્યારથી જે અધિકારીઓ હતા તે અધિકારીઓ જે ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી શેફ અલી બરવાલ હતા તે વખતે તેમને નિયુક્તિઓ બધાની હતી। તેને સાથોસાથ સૌથી જે મહત્વપૂર્ણ જે ફેરફારો કરવામાં આવ્યા છે તે એલસીબી અને એસઓજી ની અંદર કરવામાં આવ્યા છે, કારણ કે જે અરવલ્લી જિલ્લો છે તે બિલકુલ રાજ્યની બોર્ડરોને અડીને આવેલો છે। દારૂના પ્રોહિબિશનના કેસો હોય, એનડીપીએસના કેસો હોય, ખૂબ ટૂંકા સમયની અંદર એસપી જાડેજા આવ્યા ત્યારબાદ મોટી માત્રાની અંદર દારૂનો જે હતો એ જથ્થો ઝડપાતો હતો, એનડીપીએસના બધા કેસો થતા હતા અને રાતોરાત આ જે બદલીનો જે આદેશ જે પારિત કરવામાં આવ્યો હતો તેનાથી ચોક્કસથી એમ કહી શકાય કે હવે મનોહરસિંહ જાડેજા અરવલ્લીના એસપી છે, તેઓ એક નવી ટીમ ઈચ્છી રહ્યા છે અને નવી ટીમ જે આગળના જે પ્રોહિબિશનના રોકવાના અને જે સરહદી વિસ્તારની સુરક્ષાઓને લઈને જે પણ જે કાર્ય કરવાની વાત છે તે નવી ટીમ સાથે આગળ વધી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે। આ જે બદલીઓ કરવામાં આવી છે આ બદલીઓમાં કેટલાકને લીવ રિઝર્વ કરવામાં આવ્યા હતા અને અનેક જે લીવ રિઝર્વ હતા તેઓને ક્યાંક ને ક્યાંક એ ચાર્જ આપવામાં આવ્યો છે, કોઈને એલસીબીમાં મૂકવામાં આવ્યા તો કોઈને ટ્રાફિકમાં મૂકવામાં આવ્યા। અલગ અલગ જે અધિકારીઓ છે તેમનું બદલી કરવામાં આવી છે, તે પાછળ શું કારણ હોઈ શકે? જે રીતના કોરોના ચોક્કસથી વાત કરી રહ્યા છો કે જે અધિકારીઓ લીવ હતા તેમને મહત્વની જગ્યાએ પોસ્ટિંગો આપવામાં આવ્યા છે અને જે હાલના અધિકારીઓ હતા તેમને અમુકની અંદર લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા છે, કેમ કે મહત્વની જે અરવલ્લીની અંદર જે શાખા ગણાય છે એલસીબી શાખા ગણાય છે અને એલસીબી શાખાની અંદર એચપી ગરાસિયા શેફ અલી બરવાલ જયારે આઈપીએસ હતા ત્યારથી તેઓ આ જે એલસીબી નો જે કારોબાર હતો તેઓ સંભાળી રહ્યા હતા, પરંતુ હવે એસપી મનોહરસિંહ જાડેજા પોતાની એક નવી ટીમ આઈ રિપીટ એક નવી ટીમ બનાવવાનો જે પ્રયાસ કરી રહ્યા છે તેના ભાગરૂપે મેઘરજના જે ઝાલા સાહેબ હતા તેમને એલસીબી નો કારોબાર એમણે સંભાળવાનો ચાર્જ સોંપ્યો છે। તેનાથી એ સ્પષ્ટ સાબિત થઈ રહ્યું છે કે હવે મનોહરસિંહ જાડેજા નવી ટીમ સાથે કામ કરવા જઈ રહ્યા છે અને જે લીવ રિઝર્વની અંદર જે અધિકારીઓ હતા કે ક્યાંક ને ક્યાંક એમ કહી શકાય કે તેઓને અલગ જગ્યા ઉપર મૂકવામાં આવેલા હતા તેમને ફરી એક્ટિવ કરવામાં આવ્યા છે અને એક નવી ટીમ સાથે કંઈક નવા જૂની કરવાની અંદર અરવલ્લી પોલીસ રાહ જોઈ રહ્યું તેવું લાગી રહ્યું છે। જી બિલકુલ આભાર। તો જે રીતના એ એસપી મનોહરસિંહ જાડેજા દ્વારા અચાનક 34 જેટલા પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી, તેમાં મહત્વપૂર્ણ જે પોસ્ટિંગ કહી શકાય એસઓજી અને એલસીબી, તેમાં
બદલીઓનો દોર તેમના દ્વારા આદેશ આપવામાં આવ્યો. એ અરવલ્લી કે જ્યાં એ રાજ્યોની બોર્ડરનો જિલ્લો છે, ત્યાંથી સૌથી વધારે માત્રામાં એ દારૂની ઘૂસણખોરી હોય, ડ્રગ્સ હોય કે પછી ગાંજાનો વેપાર હોય, એ આ જિલ્લામાંથી ઘૂસતું હોય છે. ત્યારે એસપી માટે પણ એ પડકારજનક હોય છે, કેમ કે જિલ્લો એ રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડરે છે, એટલા માટે ત્યાંથી ઘૂસણખોરો એ દારૂનો વેપલો વધારે પ્રમાણમાં ચલાવતા હોય છે, ને તે રોકવું એ તેના માટે એક ચેલેન્જિંગ હોય છે. અને તેના જ ભાગરૂપે તેમને પોતાની એક નવી ટીમ એ તૈયાર કરી છે. અને જે આગામી દિવસોની અંદર ડ્રગ્સ અને દારૂના દૂષણને ગુજરાતમાં ઘૂસતું રોકવા માટેના પ્રયત્નો એ અલગ અલગ જિલ્લાઓની અંદર થઈ રહ્યા છે. એ જ રીતના હવે અરવલ્લી પોલીસ પણ એ દારૂ અને દૂષણ એ બીજા રાજ્યોમાંથી જ્યારે ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે, યુવા ધનને બરબાદ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે, નશાની આડમાં યુવાનોનું ભવિષ્ય બરબાદ કરવાની જ્યારે બીજા રાજ્યોમાંથી દારૂ અહીંયા પહોંચાડવામાં આવે છે, આ તમામ વસ્તુ પર રોક લગાવવા માટે હવે મનોજસિંહ જાડેજા કે જેઓ અરવલ્લી જિલ્લાના એસપી છે અને તેઓએ 34 જેટલા એ પોલીસ અધિકારીઓની બદલી કરી. અને આ બદલી બાદ હવે કેવા પ્રકારની ત્યાં એક્શનમાં કામ કરે છે પોલીસ, તે જોવાનું રહેશે.